ડભોઈ તાલુકાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ફાગણ માસમાં સોળે કળાએ ખીલી ઉઠેલા કેસુંડાના વૃક્ષો પર કેસુડાના ફૂલો લાગેલા જોવા મળે છે. જેને લઈ આ માર્ગ ફૂલોની સુગંધ સાથેનો નજારો જોવા વાહન ચાલકો ઊભા રહે છે. ડભોઈ તાલુકા હોળી ધૂળેટીના તહેવાર નજીક આવતા જ કેસુંડાના ફૂલ વૃક્ષો પર લૂમને લૂમ જોઈ આનંદિત અને પ્રફુલ્લિત થઈ જવાય છે. વર્ષો અગાઉ આવા કેસુંડાના લો વૃક્ષો પર આદિવાસી વિસ્તારમાં જોવા મળતા હતા. હાલ હાઈવે રોડ પર વનવિભાગ દ્વારા રોપેલ વૃક્ષો પર આવા ફૂલો જોવા મળે છે. જો કે આદિવાસીઓ પહેલા તેમના વિસ્તારોમાં આ કેસુંડાના ફૂલોને રંગ બનાવવાનો ઉપયોગ કરતા હતા. કારણ કે આ કેસુંડાના ફૂલોના રંગ કુદરતી અને આરોગ્યને હાનિકારક ન હોવાથી તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ હાલ ઇલેક્ટ્રોનિક યુગ ચાલતો હોવાથી રંગો કેમિકલથી બને છે. જે હાનિકારક હોય છે જે હોય તે પણ ખરેખર હાઈવેની બંને બાજુએ કેસુંડાના ફૂલોની લૂમને લૂમ જોઈ સુગંધી સાથે નજારો જોવા મળે છે. એ મજાની વાત છે. રસ્તા પરથી પસાર થત વાહન ચાલકો તે જોઈને નવાઈ પામતા નજરે પડતા હતા. કેસુડાના ફૂલો હોળી ધૂળેટીનો સંકેત આપતા હોય એમ લાગી રહ્યું છે. ડભોઈ તાલુકામાં વસંત ઋતુના આગમને પગલે વસંતના વધામણા કરવા જાણે કેસુડોના ફૂલ ખીલી ઉઠ્યા છે. ખાખરાના ઝાડ ઉપર કેસુડાના ફૂલ ખીલતા હોય છે અને કેસુડો વર્ષમાં એકવાર ખીલે છે. હોળી ધૂળેટીના રંગોમાં પ્રાકૃતિક રંગોમાં કેસુડાના ફૂલમાંથી બનતા રંગની કોઈ આડઅસર હોતી નથી. આ આયુર્વેદિક રીતે ગુણકારી હોય છે. રોડની બંને સાઈડમાં કેસુડો જાળે કે પ્રવાસીઓનું સ્વાગત કરતા હોય એવું જણાય છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.